મતદાર વિધાનસભા અને જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે અને રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। અધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના એજન્ટો સતત મોનિટરિંગ કરી રહ્યા હતા। 87 વિધાન અને વિસાવદર પેટા ચૂંટણી પૂર્ણ થતાં ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રખાયા બાદ સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેની સાથે અધિકારીઓ અને ઉમેદવારો અને એજન્ટો પણ રાઉન્ડ ધ ક્લોક ચાંપતી નજર રાખી રહ્યા છે। આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું કે જે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં આવવા નીકળ્યા ત્યારથી લઈને અમે સતત તેના પર મોનિટરિંગ કરી રહ્યા છીએ। કોઈ પ્રકારની શંકા નથી અમને, પરંતુ આવડી મોટી પાર્ટી હારી રહી હોય ત્યારે ઈવીએમ સાથે કોઈ પણ કરી શકે એવું ન થાય એટલા માટે અમે નજર રાખી રહ્યા છીએ। પાર્ટીના આગેવાનોની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।